નવમા નોરતાના આપ સર્વ દેવી શક્તિઓના ઉપાસકોને, પ્રેમીઓને મારા જય માતાજી, જય માતાજી, જય માતાજી. વેદો ઉપનિષદોથી કરીને અત્યાર સુધીના અનેક ભક્તોએ માની ઉપાસના કરી છે. લલિતા સહસ્રનામ હોય કે દુર્ગા સપ્તશી હોય કે પછી વિશ્વંભરી સ્તુતિ હોય કે આદ્યાશક્તિ સ્તુતિ હોય, વિવિધ રૂપમાં માની વંદના થઈ રહી છે. એ માતૃશક્તિ રૂપે પણ હોય, નારી શક્તિ રૂપે પણ હોય. દેવી શક્તિનું સન્માન પરમ આવશ્યક છે. સમગ્ર દુર્ગા સપ્તશીનું સાર તત્વ ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસની અંદર એક સરસ મજાની ગૌરી સ્તુતિ સીતાજી દ્વારા માં પાર્વતીની વંદના કરવામાં આવી છે અને સમગ્ર દેવી શક્તિની જે ઉપાસના છે એનું સાર તત્વ અહીં ઢાળ્યું છે. ગાગરમાં સાગર સમાવવાની ક્ષમતા સંતો મહાપુરુષોમાં હોય છે. આપણે અહીં ગોસ્વામી તુલસીદાસજીને વારંવાર વંદન કરીને બાલકાંડની અંદર 234 દોહરાની ત્રીજી ચોપાઈની અંદર ગૌરી સ્તુતિ શરૂ થાય છે. રામ ભગવાન પ્રત્યે પુરાની પ્રીત સીતાજીની જાગૃત થઈ છે અને જે ઉદ્દેશ્ય સાથે ઈશ્વર અને સ્વયં ઈશ્વરી રામ અને સીતાજી બનીને આવ્યા છે, ત્યારે રામજીને ફરીને પામવા માટે સીતા સ્વયંવર પ્રસંગ વખતની આ ઘટના છે. રામ ભગવાન ધનુષ્ય ઉપાડવા જઈ રહ્યા છે અને સીતાજીને મનમાં વિચાર આવ્યો છે, માનવીય નિરૂપણ છે કે મારા પિતાજીએ શિવ ધનુષને જે ઉપાડે, શિવ ધનુષને જે તોડે એની સાથે મારા લગ્ન થાય આવો નિયમ લીધો છે. અનેક રાજાઓ સુરવીરો ઉપાડી નથી શક્યા, ડગાવી પણ નથી શક્યા. તો કોમળ રામના શરીરને જોઈને સીતાજીના મનની અંદર એમ થાય છે કે મારે વરવું છે તો રામને જ વરવું છે. પરંતુ રામ ભગવાન સીતાજીનું ધનુષ્ય તોડી શકે તો આ કામ થાય ને. એટલે સીતાજી જગતજનની મા પાર્વતીની વંદના કરે છે. આ છે આપણી ગૌરી સ્તુતિ. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, જય જય ગિરિબર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી, જય ગજ બદન સડાનન માતા, જગત જનની દામિની ધૂતિ ગાતા. હે શ્રેષ્ઠ પર્વતોના રાજા, હિમાલયના પુત્રી, હે પાર્વતીજી, આપની જય હો, આપની જય હો, આપની જય હો. તમે મહાદેવને કેવો પ્રેમ કરો છો કે જેમ કે એક ચકોરી છે એ ચંદ્રને પ્રેમ કરે છે, સતત છે એ ચંદ્રને પ્રેમથી જોવે છે.
એવી રીતે હે ગિરિજા, હે મા ભવાની પાર્વતી, આપની દ્રષ્ટિ છે એ મહાદેવ પ્રત્યે જ છે. અહીં બ્રહ્માકાર વૃત્તિ બ્રહ્મને નિહાળી રહી છે. વાહ વાહ, બહુ સરસ મજાનું વર્ણન છે કે જેમ ચકોરી ચાંદનીને જુએ છે એમ આપની દ્રષ્ટિ સતત છે એ પરમાત્મા ઉપર જ છે, મહાદેવ ઉપર જ છે. આપનો જય હો, જય હો, જય હો. અને હે મા, આપના પુત્રો પણ મહાન છે. હાથીના મુખ જેવા ગણેશજી આપના પુત્ર છે. દરેક શુભ કાર્યમાં જેની વંદના થાય છે એવા આપના પુત્ર છે. તો એવા પુત્રને જન્મનારા આપ, અને તમે 6 મુખવાળા કાર્તિકેયનો જન્મ પણ તમે આપ્યો છે. તો એવા ગજાનંદ ગણપતિ મહારાજ અને કાર્તિક સ્વામીના માતૃશ્રી, આપને હું નમન કરું છું. હે જગત જનની, હે વીજળીના જેવી ક્રાંતિયુક્ત છે. આદ્યાશક્તિ માની સરસ મજાની વંદના છે. તમે છે એ ક્રાંતિયુક્ત શરીરવાળા છો. આપની જય હો, જય હો, જય હો. આગળ વર્ણન કરતા સીતાજી કહે છે, નહીં તવ આદિ મધ્ય અવસાના, અમિત પ્રભાવહુ બેદહુ નહીં જાના. વાવા, ભવ વિભવ પરાભવકારિણી, વિશ્વ વિમોહિની સ્વબસ બિહારિણી. આપનું ન આદિ છે, ન મધ્ય છે, અને ન આપનો અંત છે. આપ અનંત છો, અનાદિ અનંત છો. અહીંયા સ્વયં બ્રહ્મનું વર્ણન, બ્રહ્મ જ છે માયાની ઉપાધિથી ઈશ્વરી બનીને મા દુર્ગા રૂપે આપ દેખાઈ રહ્યા છો. સગુણ સાકાર રૂપે જેમ એકોહમ બહુશ્યામ ઈશ્વર સ્વયં છે એ ધર્મના રક્ષણ માટે અને સાધુ સંતોના દર્શન આપવા માટે સાકાર રૂપ ધારણ કરે છે, એમ આપે ઈશ્વરી બનીને સાકાર રૂપ ધારણ કર્યું છે. તમારો અંત અને મધ્યને, આદિ મધ્યને અંત નથી. આપના અસીમ પ્રભાવને વેદ પણ જાણી શકતા નથી. કેટલી સરસ મજાની વાત કરી છે. અચિંતનસ્ય ચિંતનમ, 52 અલખ. તમારું વાસ્તવિક સ્વરૂપ એવું છે હે માં કે વેદો પણ નેતિ કરીને તમારું વર્ણન કરે છે. એવા તમે છો. વાવા માં, હું તમને પ્રણામ કરું છું. આપ સંસારને ઉત્પન્ન કરનારા, પાલન કરનારા અને સંહાર કરનારા છો. આપ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છો. હે માં, આપને વારંવાર વંદન. વિશ્વને મોહિત કરનારા છો અને સ્વતંત્ર રૂપથી વિહાર કરનારા છો. કારણ કે જગત જનનીને કોણ પકડી શકે? એની કૃપાથી પરમ તત્વને જણાય છે. એવી હેમા ભગવતી, હું તમને વારંવાર પ્રણામ કરું છું. સરસ મજાનો દોહરો છે. પતિ દેવતા સુતિયમહું, માતુ પ્રથમ તવરેક, મહિમા અમિત ન सकहि કહી, સહસ શારદા શેષ સિયાવર રામચંદ્ર કી જય. હે માતા, પતિને ઈષ્ટદેવ માનનારા શ્રેષ્ઠ નારીઓમાં આપની ગણના પ્રથમ છે. તમારી ગણના પ્રથમ થાય છે. હે માં, આપ એવા છો.
આપના અપાર મહિમાને હજારો સરસ્વતી અને શેષજી પણ નથી કહી શકતા. અમે શું તમારું વર્ણન કરીએ કે જ્યારે આપનું વર્ણન સાક્ષાત સરસ્વતી દેવીજી પણ નથી કરી શકતા, શેષજી પણ નથી કરી શકતા. આપ અવર્ણનીય છો અને છતાંય તમારું વર્ણન કરવાનું સંતો, મહાપુરુષો, ભક્તો પ્રયત્ન કરે છે, પણ આપ અવર્ણનીય છો. આ વાણીનો વિષય નથી એવા સ્વરૂપથી છો માં. હે માં ભગવતી, આપને વારંવાર પ્રણામ. એમ સીતાજી પ્રણામ કરી રહ્યા છે. બહુ સરસ મજાની વાત છે. અહીંયા એમ આગળ કહી રહ્યા છે, બહુ સરસ. સેવત તો હી સુલભ ફલચારી, બરદાયિની પુરારી પિયારી, દેવી પૂજી પદ કમલ તુમારે, સુર નર મુનિ સબ હોઈ સુખારે. હે ભક્તોને મન માંગ્યો વર આપનારી છો, તમે વરદાન આપનારા છો. અને પ્રતીતિમાં પણ ગૌરી સ્તુતિથી એક શાસ્ત્રોમાં એમ કહેવામાં આવ્યું છે કે કુંવારી કન્યા જ્યારે આ ગૌરી સ્તુતિને સારી રીતે બોલે, ભાવથી, પ્રેમથી રોજ એનું પઠન કરે તો એને મનગમતો વર પણ પ્રાપ્ત થાય છે. આપ ભક્તોને મન માંગ્યો વર આપનારી છો. અહીંયા વરનો મતલબ વરદાન પણ છે. આપ વરદાન આપનારા છો. હે ત્રિપુરાસુરના શત્રુ શિવજીના પ્રિય પત્ની, આપની સેવા કરવાથી ચારે ફળ છે એ સુલભ થઈ જાય છે. તમે ત્રિપુરાસુરના શત્રુ એવા શિવજીના પ્રિય પત્ની છો. ત્રણપુર મહાકાળ શિવજીના સાક્ષાત્કાર કરવાથી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ આદિ સર્વ ત્રિપુટીઓનો જ્યાં લય થાય છે, એટલે કે ત્રિપુરાસુરના આપ શત્રુ મહાદેવની અર્ધાંગિની છો. આપને વારંવાર વંદન, વારંવાર વંદન. આપની સેવા કરવાથી ચારે પ્રકારના ફળ છે એ પ્રાપ્ત થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે ચાર પ્રયોજન પ્રાપ્ત થાય છે. એવામાં આપને વારંવાર વંદન. હે દેવી, આપના ચરણ કમળોની પૂજા કરીને દેવતાઓ, મનુષ્યો અને મુનિ આ બધાય સુખી થઈ જાય છે. માટે અમે તમારા ચરણોની વંદના કરીએ છીએ. હે ભગવતી, સરસ મજાની વાત કરી છે. મોર મનોરથુ જાનહું નીકે, બસહુ સદા ઉરપુર સબહી કે, કિન્હે હું પ્રગટ ન કારણ તેહી, અસ કહી ચરણ ગયે બેદેહી. વાહ! મારા મનોરથોને આપ છે એ સારી રીતે જાણો છો. હે ગિરિજા, એટલે છે હું જે મનમાં રામ ભગવાનને વરવા ઈચ્છું છું, મને એવું વરદાન આપો કે મને રામજીની પ્રાપ્તિ થાય. કેમ કે આપ સદા બધાયની હૃદયરૂપી નગરીમાં નિવાસ કરો છો. વાહ વાહ! સો બસ બિહારીની તમે બધાયની અંદર સર્વત્ર રહેલા છો. આ સમગ્ર જીવ જગત આપનાથી તો બનેલું છે. હે ત્રિગુણમય માયા શક્તિ, આપને વારંવાર વંદન, વારંવાર પ્રણામ. આપ સર્વના હૃદયમાં નિવાસ કરો છો. આપ હૃદયેશ્વરી છો. આપને વારંવાર વંદન.
સર્વસ્ય ચાહમ હૃદય સમિષ્ટો. ભગવાન પણ જેમ છે એ હૃદયમાં બિરાજમાન છે, એમ ભગવતી પણ આપણા હૃદયમાં બિરાજમાન છે અને સર્વત્ર પણ છે. આ કારણે મેં તેને પ્રગટ કર્યા નથી, એટલે પ્રગટ કર્યા નથી એમ કહીને જાનકીજીએ એમના ચરણ પકડી લીધા. સરસ મજાના માતાજીના ચરણો પકડી અને વંદના કરવા માંડી ગયા સીતાજી. વિનય પ્રેમ બસ ભઈ ભવાની, ખસી માલ મૂર્તિ મુસ્કાની. આદર સિંહ પ્રસાદ સિર ધરેઉ, બોલી ગૌરી હરસુહિ ભરેઉ. સીતાજીના વિનય અને પ્રેમને વચ્ચે પાર્વતીજી પ્રસન્ન થઈ ગયા. વાવા, તેમની ગળાની માળા સરકી પડી અને મૂર્તિ મલકાઈ ગઈ. ભાવ હોય તો મૂર્તિ પણ મલકાય, પ્રેમ હોય તો જળ પણ તમારી સમક્ષ બોલે છે. અને ભાવના શૂન્ય હૃદય હોય તો મનુષ્યના દર્દને પણ, એની અવાજને પણ આપણે ઓળખી ન શકીએ, સાંભળી ન શકીએ એવા થઈ જઈએ છીએ, નિર્દય થઈ ગઈ છીએ. અને ભાવના હોય તો પથ્થરો પણ બોલે છે. ઝવેરચંદ મેઘાણીએ સરસ મજાનું લખ્યું છે ને, પથ્થરો કહી રહ્યા છે મેઘાણી સાહેબને. જેના ધડ ધીંગાણે, જેના માથા મહાણે, એના પાળિયા થઈને પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. પથ્થરો બોલી રહ્યા છે. રડતી સાંજે કોઈ રમણી વિયોગણના ઉના ઉના આંસુડે નહાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. પરમાત્મા ચરાચર વ્યાપ્ત છે. વૃક્ષોમાં હું પીપળો છું, ગીતાજી સર્વમાં છે, પણ એક પ્રતિનિધિ તરીકે અહીંયા પીપળાની વાત કરી છે. છોડમાં રણછોડ જોવાની દ્રષ્ટિ આપણા શાસ્ત્રમાં અનાદિકાળથી છે. સર્વત્ર સિયારામ મેં સબ જગ જાની. તો અહીંયા મૂર્તિ પણ છે, મુસ્કાન કરવા માંડી, મલકાઈ ગઈ. અને એક ગળામાંની જે માળા છે એ સરકી પડી સીતાજી તરફ. સીતાજી આદરપૂર્વક એને પ્રસાદ માળાને સિર પર ધારણ કર્યો અને સીતાજીએ માં ગિરિજાએ આપેલી માળાને સ્વીકાર કરી લીધી. ગૌરીનું હૃદય હર્ષથી છે એ ઉપરાઈ ગયું અને એ બોલ્યા, सुनो सिय सत्य असीस हमारी, पूजे मन कामना तुम्हारी, नारद बचन सदा शुचि साचा, सोबर मिली जाही मनुराचा. હે સીતાજી, અમારી સત્ય આશીષ સાંભળો. હે સીતાજી, તમે અમારા વચનોને સાંભળો. એમ મૂર્તિ બોલવા માંડી ગઈ. તમારી મનોકામના પૂર્ણ થશે. અમે તમને કહીએ છીએ કે તમારી મનોકામના પૂર્ણ થશે. નારદજીનું વચન સદા પવિત્ર, સંશય બ્રહ્મ આદિ દોષોથી રહિત અને સત્ય છે. નારદજી અમારા મોટા ભક્ત છે, નારાયણના મોટા ભક્ત છે. માટે એમને તમને જે વચન આપ્યું છે એ વચન છે એ ખાલી નહીં જાય. તમને છે એ રામ ભગવાનની અવશ્ય પ્રાપ્તિ થશે. જેમાં તમારું મન અનુરક્ત થયું છે એ જ વર તમને મળશે. अवर वर को क्या वरे, जो जन्मे और मर जाए ऐसे वर को अरे मेरो चूल्हो अमर हो जाए. जे मीरा વાત કરે છે, મહાન
જે સંત પરંપરાની અંદર સગુણ સાકાર રૂપે ગિરધર કૃષ્ણની જેમને વંદના કરી છે અને મૂર્તિમાં મીરાબાઈ જેમ સમાઈ ગયા છે, તો એવી રીતે ભાવ હોય તો મૂર્તિ પણ બોલે છે. અને હૃદયની નિષ્ઠુરતા થઈ ગઈ હોય તો મનુષ્યનો અવાજ પણ સંભળાતો નથી, નહીંતર સમગ્ર પ્રકૃતિ બોલી રહી છે. ચારો તરફ નાદ સંભળાઈ રહ્યો છે. તમને અવશ્ય વરની પ્રાપ્તિ થશે. અનુરક્ત તમારું મન જ્યાં છે એ જરૂર પ્રાપ્ત થશે. મનુજા હીરા ચેવું મિલહી સોબરું સહજ સુંદર સાવરો, કરુણા નિદાન સુજાન શિશુ શિલુ સ્નેહું જાન તરાવરો. એહી વાતી ગૌરી અશિષ સુની શિયા સહિત હિય હર્ષિયલી, તુલસી ભવાની પૂજી પુની પુની મુદિત મન મંદિર ચલી. જેમાં તમારું મન છે એ અનુરક્ત થઈ ગયું છે, એ જ સહજ સુંદર શ્યામવર શ્રી રામચંદ્રજી તમને મળશે. હે દયાના ભંડાર સુગ્ન છે એ છે ને, તે દયાના ભંડાર અને સુગ્ન છે. તમારા શીલ અને સ્નેહને જાણે છે, તેઓ તમારા શીલ અને સ્નેહને જાણે છે. પરમાત્મા તો તન મનમાં રહેલા તમામે તમામને જાણે છે, સર્વજ્ઞ છે ઈશ્વર. આ રીતે શ્રી ગૌરીજીનો છે એ આશીર્વાદ સાંભળી અને જાનકી સહિત બધી સખીઓ હૃદયમાં હર્ષિત થઈ ગઈ. તુલસીદાસજી કહે છે કે ભવાનીજીને વારંવાર પૂજીને સીતાજી પ્રસન્ન મને રાજમહેલમાં પાછા ફર્યા, પોતાના સ્વરૂપ તરફ પાછા ફરે છે. મનમાં સંશય જતો રહ્યો કે રામ ભગવાન છે શિવ ધનુષ કેમ તોડશે. રામ નિત્ય પ્રાપ્ત પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. રામની સીતાજીને ગૌરીની કૃપાથી થાય છે, એમ મને તમને અને સર્વને જેને પણ પરમાત્માની પ્રાપ્તિ થાય એને મા ભવાનીની કૃપાથી જ થાય. શ્રુતિ સ્મૃતિ યુક્તિ અને અનુભવ પ્રમાણથી જ આત્મ સ્વરૂપ સમજાય. શ્રુતિ સ્મૃતિને જે મહત્વ નથી આપતા એ મા દુર્ગાને મહત્વ નથી આપતા, એટલે એને આત્માની અદ્વિતીયતા ન સમજાય અને ન સમજાય. જાની ગૌરી અનુકૂલ સિય હિય હર્ષન હું જાય કહી. મંજુલ મંગલ મૂલ બામાંગ ફરકન લગે. ગૌરીજીને છે એ અનુકૂળ જાણીને સીતાજીના હૃદયને જે હર્ષ થયો તે કહી શકાતો નથી. અને ગૌરી મા ભગવતી જ્યારે અનુરૂપ થઈ ત્યારે સીતાજી બહુ ખુશ થયા. એમ તમારા ને મારા ઉપર સર્વ ઉપર મા ભગવતીની છે કૃપા બની રહે અને આપણે પરમ તત્વને છે એ પામીએ. એટલે સુંદર મંગળોના મૂળ છે પરમાત્મા. આ જગતની અંદર જે કાંઈ આનંદ દેખાય છે વિષયની અંદર, એ તમામે તમામ વિષયનો આનંદની પાછળ ઈશ્વરનો જ આનંદ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આ જગત છે એ ઈશ્વરનું જ છે. ઈશ્વર જ ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ અને કાર્યરૂપે છે. એ સ્વયં ઈશ્વર જ છે અને ઈશ્વરીની ઉપાધિ ગ્રહણ કરી છે, માટે જગદીશ બન્યા છે.
જીવ અને જગતના પાલન કરતા બન્યા છે એવા મંગળકારી પરમાત્મા સર્વ મંગળોનું મૂળ છે રામચંદ્રજી. તેમના ડાબા અંગો ફરકવા લાગ્યા અને એને બોડી લેંગ્વેજ શરીરની ભાષા છે. ડાબા અંગનું ફરકવું શાસ્ત્રોમાં શુભ માનવામાં આવ્યું છે. સીતાજીને થયું કે રામચંદ્રજીની પ્રાપ્તિ અવશ્ય થશે. આ એના સંકેતો છે. આમ સરસ મજાની ગૌરી સ્તુતિ સમગ્ર દુર્ગા સપ્તશીનું સાર તત્વ જેની અંદર રહેલું છે એવી ગૌરીની આપણે વંદના યથાશક્તિ અને સામર્થ્ય સમયને ધ્યાનમાં રાખી અને કરી એવી મા ભગવતીને જગતજનનીને આદ્યશક્તિ મા ગૌરીને વારંવાર વંદન કરીએ છીએ. અને આ સ્તુતિ શાસ્ત્રોમાં એમ બતાવ્યું છે, શાસ્ત્રોના જાણકાર બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુદેવો અને મહાન માતાજીના ભક્તોએ એવું કહ્યું છે કે આ પ્રેમથી જે માતાજીની સ્તુતિ સાંભળશે એને સર્વ સુખના મૂળ એવા પરમાત્માની પ્રાપ્તિ થશે. બોલીએ જય માતાજી, જય માતાજી, જય